وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل مكان فكفرت بأنعم الله فأذاقها الله لباس الجوع والخوف بما كانوا يصنعون. અને અલ્લાહ એક એવી વસ્તીનો દાખલો બયાન કરે છે કે જે તદ્દન મહેફૂઝ અને મુતમઈન હતી અને તેનું રિસ્ક દરેક બાજુથી આવતું હતું, પરંતુ તેઓએ અલ્લાહની નેમતોની નાશુકરી કરી. પછી અલ્લાહે પણ તેઓના આ અમલ બદલ તેઓને ભૂખ અને ડરનો પોશાક પહેરાવ્યો. તફસીર ઇબ્ને અબ્બાસની તફસીર મુજબ આ વસ્તીથી મુરાદ મક્કા છે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની દુઆ પછી મક્કામાં બે મોટી નેમત હાજર હતી. 1. અમન, શાંતિ અને સુરક્ષા. 2. વધારે રિઝ્ક. કઅબામાં હરમ હતું એટલે ત્યાં સુરક્ષા હતી અને દર વર્ષે હજ માટે વિવિધ સ્થળોથી લોકો આવતા, આ કારણે રોજીરોટીની બહોળી વ્યવસ્થા થતી હતી. પરંતુ જ્યારે લોકોએ આ નિયમતની કદર ન કરી અને નાશુકરી કરી, ત્યારે તેમની ઉપર કાળ અને ભય છવાઈ ગયો. અલ્લાહે તેમને ભૂખ અને ભયનો સ્વાદ ચખાડ્યો. લિબાસ, વસ્ત્ર શબ્દનો ઉપયોગ ભૂખ અને ભય માટે કરવામાં આવ્યો છે, કારણ કે આ બંને વસ્તુઓએ તેમની આખી જિંદગી અને અસ્તિત્વને કપડાની જેમ ઢાંકી લીધું હતું. અને આ શબ્દ એ બતાવે છે કે ભૂખ અને ભયનો અસર તેમના અંતર સુધી ઉતરી ગયો હતો. પૈગામ 1. માનવ ઇતિહાસ અલ્લાહના નિયમ અને સુન્નતો પર આધારિત છે. 2. કુરાનમાં ભૂતકાળની કૌમો અને ઇતિહાસના ઉદાહરણોથી આપણે ઇબ્રત લેવી જોઈએ. 3. સુરક્ષા અને શાંતિ સૌથી મોટી નેમત છે અને તે જ સમાજના રોજગાર અને આર્થિક વિકાસનો આધાર છે. 4. દરેક વિસ્તારને પોતાની તમામ જરૂરિયાતો પોતે જ પૂરી કરવાની જરૂર નથી, તેઓ બીજા સ્થળોથી પણ રોજીરોટી મેળવી શકે છે. 5. દુન્યવી અઝાબ આખેરતની સજાની સરખામણીએ માત્ર ચખાડવા જેટલો છે, સંપૂર્ણ નથી, એટલે કે આખેરતમાં અઝાબ બહુ વધારે હશે. 6. નેમતનો ઇનકાર દુનિયામાં જ સજા લાવે છે. 7. નેમતનો ઇનકાર કરવાથી નેમત ખતમ થઈ જાય છે. 8. આર્થિક ગરીબી અને સામાજિક અસુરક્ષા સમાજના દીની સિદ્ધાંતો પ્રત્યેની બેદરકારીના પરિણામ છે. 9. નેમતનો ઇનકાર શરીર માટે પણ સજા લાવે છે. ભૂખ અને ગરીબી અને મન હૃદય માટે પણ સજા લાવે છે.